જ્ઞાનિનામભિચેતાંસી દેવી ભગવતી હિસાબલાદ કૃષ્યમોહાય મહામાયા પ્રયચ્છતી. એ દેવી મહાભગવતી જે જ્ઞાનીઓના ચિત્તને પણ મોહ પમાડી દે એવા ભગવતી મહામાયાના ચરણોમાં સર્વ મંગલની પ્રાર્થના સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દશેરાનું આ પાવન પર્વ, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ, નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પર્વ એટલે આ દશેરા. દશેરા દુષ્ટ વૃત્તિઓનું શમન કરીને જીવનમાં સકારાત્મક ઉર્જાને પ્રસ્થાપિત કરવાનો આ તહેવાર છે. દશેરા શીખ આપે છે કે અધર્મનું કદ અને બળ ગમે તેટલું મોટું હોય પણ ધર્મના એક તણખલા સામે તે નિસ્તેજ થઈ જાય છે. મહામાયા, બ્રહ્માંડ ભાંડોદરી જગન્માતાની લીલા, ભગવાન શ્રીરામની અવતાર લીલા મનુષ્યને એ જ શીખ આપે છે કે ક્યારેય અસત્ય સામે ઝૂકવું નહીં અને અધર્મરૂપી આચરણ ક્યારેય જીવનમાં ન લાવવું. ત્યારે આજે દશેરાના દિવ્ય મહિમાને જાણીશું, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આજના દિનનો મહિમા જાણીશું. જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આજે દશેરાના પવિત્ર પાવન અવસરની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર દશેરાનો પવિત્ર પાવન અવસર તમારા કાર્યોને સિદ્ધ કરે, તમારી મનોકામનાઓને પૂર્ણ કરે ને સદાયને માટે તમારું કલ્યાણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. સાથે સાથે દર્શક મિત્રો, આજે ગાંધી જયંતિ પણ છે અને એટલા માટે અસત્ય ઉપર સત્યનો વિજય થાય અને દરેક પ્રકારના કાર્યો આપના સિદ્ધ થાય તેવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના સાથે આપ સર્વ દર્શક મિત્રોને દશેરાની અને ગાંધી જયંતિની ઘણી બધી શુભકામનાઓ. આજે દિન વિશેષમાં દશેરાનો શું છે ખાસ મહિમા, મુકુંદભાઈ એ જણાવશો. અંકુરભાઈ, દશેરાની અંદર જોવા જઈએ તો અસત્ય ઉપર સત્યનો વિજય. આપણા જીવનની અંદર એવું કહી શકાય કે દશેરાનું પવિત્ર પાવન અવસર આપણે બસ એક જ વસ્તુ ઉપર રહીએ કે ભાઈ રાવણનું દહન થયું હતું, માતાજીએ છે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. પરંતુ દર્શક મિત્રો, ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ દશેરાનું વિશેષ મહત્વ છે. દશેરા કારણ કે આપણા સનાતન ધર્મની અંદર, હિન્દુ પરંપરાની અંદર 3 તહેવારોનું વિશેષ મહત્વ છે. એક હોય છે હોળી, બીજા નંબરની અંદર આવે દશેરા અને ત્રીજા નંબરની અંદર આવે દિવાળી. આ 3 તહેવાર આપણા હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર એનો વિશેષ પ્રકારનો મહિમા છે. અને એમાંય દર્શક મિત્રો, નવલી નવરાત્રીની અંદર 9 દિવસ માં જગદંબાની ઉપાસના, 9 દિવસ માં દુર્ગાની ઉપાસના અને આ ઉપાસના કરીને દશેરાના પવિત્ર પાવન દિવસે જ્યારે અસત્ય ઉપર સત્યનો વિજય થાય, કારણ કે રાવણ છે એના ઉપર ભગવાન રામચંદ્રએ વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે દર્શક મિત્રો, રાવણ કેટલો બધો જ્ઞાની અને એના ઉપર ભગવાન રામચંદ્રએ પોતે વિજયને પ્રાપ્ત કર્યો. કારણ કે જ્યારે અહંકાર આવી જાય, જ્યારે અસત્ય આવી જાય ત્યારે હંમેશાને માટે ભગવાન કોઈ પણ સ્વરૂપે આવી અને એના ઉપર વિજયને પ્રાપ્ત કરે છે. એટલા માટે દર્શક મિત્રો, મહિષાસુરનો વધ પણ માં જગદંબાએ પોતે કરેલો હતો. દર્શક મિત્રો, રાવણનું દહન થયું ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાવણના દહનની અંદર, એટલે કે અસત્ય ઉપર સત્યનો વિજય, એની આ કથા દશેરા સાથે જોડાયેલી છે. મહિષાસુરના વધની કથા દશેરા સાથે જોડાયેલી છે. એટલા માટે દર્શક મિત્રો, આ દશેરાના પવિત્ર પાવન અવસરનો ખાસ વિશેષ માત્રામાં મહત્વ છે. 2/10/2025 એટલે કે આજના દિવસે આ દશેરાનો પવિત્ર પાવન અવસર મનાવવામાં આવશે. દર્શક મિત્રો, આ દશેરા એટલે આપણા જીવનની અંદર રામકથા આપણે સાંભળીએ કે માતાજીની કથા આપણે સાંભળીએ, એની સાથે સાથે આપણા જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો પણ અવસર છે. કારણ કે આજના દિવસની અંદર કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપે છે, આપણા કાર્યોને સિદ્ધ કરે છે, આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. કારણ કે આ દશેરાનો દિવસ એટલે આજે શસ્ત્ર પૂજાનો પણ દિવસ. આજના દિવસની અંદર લોકો શસ્ત્રની પૂજા કરતા હોય છે અને અશસ્ત્રની પૂજા કરી જીવનની અંદર
સમૃદ્ધિ મળે, રક્ષણ મળે, કાર્ય સિદ્ધ થાય, એ માટે આજના દિવસની અંદર શસ્ત્ર પૂજા પણ થતી હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો સારા મુહૂર્તની અંદર આજે શસ્ત્ર પૂજા કરવામાં આવે. 9 દિવસ સુધી તમે માતાજીની આરાધના કરી હોય, માં જગદંબાની ઉપાસના કરી હોય, ઘટ સ્થાપન કર્યું હોય, ગરબો તમે પધરાવ્યો હોય, એ ગરબાને આજના દિવસમાં વળાવવા માટેનો પણ આજે દશેરાનો દિવસ એટલે એ માતાજીને ક્યાંક ને ક્યાંક આજે વળાવવા માટેનો પણ અવસર છે. એટલે દર્શક મિત્રો ખાલી દશેરા આપણે એવું ન કહી શકાય કે રામ ભગવાને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો એનો અવસર છે, પરંતુ આ એક એનર્જી પ્રાપ્ત કરવાનો અવસર છે. આજના દિવસની અંદર આપણી બોડીમાં આપણે એનર્જી પ્રાપ્ત કરી શકીએ, કાર્યોને સિદ્ધ કરી શકીએ, શક્તિને ખાસ કરીને આપણે ઉત્પન્ન કરી શકીએ અને એ શક્તિ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણા કાર્યોને સિદ્ધ કરી અને આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. હવે દર્શક મિત્રો આજે શમીના વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. દશેરાના દિવસે જો તમે શમીના વૃક્ષની પૂજા કરો તો પણ અવશ્ય તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, તમારા જીવનની અંદર આવતી તકલીફો, તમારા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. દર્શક મિત્રો આજનો દિવસ એટલે રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાનો પણ દિવસ. આજના દિવસની અંદર જો શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, આજના દિવસમાં જો રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવે, આજના દિવસની અંદર માં જગદંબાના વિશેષ પ્રકારના મંત્રનો જપ કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકે છે. આજે શસ્ત્ર પૂજા આપણે કરતા હોઈએ, શસ્ત્ર પૂજા સારા મુહૂર્તોની અંદર આપણે કરીએ કે જેથી આપણા જીવનની અંદર આપણું રક્ષણ થાય, આપણા કાર્ય સિદ્ધ થાય અને વિશેષ માત્રામાં લાભ મળી શકે. જે ક્ષત્રિયો છે, જે બીજા લોકો છે કે જેની પાસે શસ્ત્ર છે, આવા લોકો આજના દિવસની અંદર શસ્ત્ર પૂજા કરતા હોય છે અને આ શસ્ત્ર પૂજા કરવાથી જીવનની અંદર વિશેષતઃ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું હોય. દર્શક મિત્રો આજના દિવસની અંદર શમીના વૃક્ષની વિશેષ માત્રામાં પૂજા કરી, ગંગા જલ છે, યમુના જલ છે, નર્મદા જલ છે, માતાજીને અર્પણ કરી, શમીના વૃક્ષની અંદર અર્પણ કરી, ભગવાન રામચંદ્રને અર્પણ કરી અને આજના દિવસની અંદર જો શમીના ઝાડની નીચે જો આપણે દીપ નારાયણને પ્રજ્વલિત કરીએ તો પણ અવશ્ય આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે. ધૂપ દીપ નૈવેદ્ય કરી આજના દિવસની અંદર રામચંદ્ર ભગવાનની ષોડશોપચાર પૂજા કરી, આજના દિવસની અંદર માં નવદુર્ગાની ષોડશોપચાર પૂજા કરી, શમીના વૃક્ષની નીચે ખાસ કરીને આજે દીપ નારાયણને પ્રજ્વલિત કરીએ તો અવશ્ય જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે, જીવનની અંદર સમસ્યાઓ આપણી દૂર થાય છે અને અવશ્ય આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. દર્શક મિત્રો આપણા ઘણા બધા ગ્રહો કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ આપણે 7 મુખ્ય ગ્રહો, બે છાયા ગ્રહો, એની સાથે સાથે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો એટલે કે દરેક ગ્રહની આજુબાજુમાં 2 ગ્રહો રહેલા છે. આ ગ્રહોના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ થતી હોય તો આ દશેરાના પવિત્ર પાવન અવસરે આપણે ગ્રહ દોષને પણ દૂર કરી શકીએ છીએ. આજના દિવસની અંદર કે જે દિવસે ભગવાન રામચંદ્રએ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, હું દહન શબ્દ નહીં વાપરું, હું રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. કારણ કે જે રાવણ કે જે ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા અને એ બ્રહ્મ હત્યાનું પાપ પણ રામચંદ્ર ભગવાન, તમે આખી કથા રામાયણની વાંચો તો એની અંદર આવે જ છે આ વસ્તુ. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતે જાણકાર હતા કે જેને સૂર્ય, ચંદ્ર વગેરે જે નવગ્રહો હતા પોતાના ખાટલાની નીચે બાંધીને રાખેલા, એટલો બધો જ્ઞાની હતો. તમે એની આખી કથા સાંભળશો તો જય અને વિજય સાથે પણ આખી કથા જોડાયેલી છે. તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં આવતા ગ્રહ દોષોને દૂર કરવા માટે પણ આજે દશેરાની વિશેષ માત્રામાં આપણે પૂજા કરી શકીએ અને એ પૂજામાં ભગવાન શંકરની પૂજા કરી શકાય. કારણ કે રાવણ પર વિજય પ્રાપ્ત કરતા પહેલા ભગવાન રામચંદ્રએ પણ રામેશ્વર ભગવાનની સ્થાપના કરી હતી અને એ રામેશ્વર ભગવાનની પૂજા કરી અને પછી પોતે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ગયા હતા. ને એટલા માટે એ ભોળિયાનાથ, એ મહાદેવ, એ શિવજીની ઉપાસના આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરે છે અને સારો લાભ આપે છે. હવે તમારે આર્થિક લાભ ઉત્તમ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો પણ આજનો દિવસ ઉત્તમ છે. કારણ કે દર્શક મિત્રો મેં શરૂઆતમાં જ વાત કરી કે શમી એ વિશેષ માત્રામાં લાભ આપે છે. માટે જો શમીના ઝાડના પાંદડા જો તમારા તિજોરીની અંદર રાખવામાં આવે
તો પણ અવશ્ય તમારા જીવનની અંદર આર્થિક વૃદ્ધિ મળે છે. આજના દિવસની અંદર શમીના વૃક્ષની તમે પૂજા કરો અને તમે એના ઝાડના પાન છે એ તમારા ખાસ કરીને જોવા જઈએ તો તમારી તિજોરીની અંદર રાખો તો અવશ્ય તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે અને એના દ્વારા તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. રામ રામાય નમઃ, રામ રામાય નમઃ આ મંત્રનો જપ પણ તમારા જીવનમાં સારો લાભ આપે છે. ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો પણ વિશેષ માત્રામાં જપ કરવાથી તમારા જીવનમાં આવતી સમસ્યા, તમારા જીવનમાં આવતી તકલીફો આ બધી વસ્તુઓ દૂર થાય છે અને વિશેષતઃ આપને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આજે દશેરાનો પવિત્ર પાવન અવસર, અસત્ય ઉપર સત્યનો વિજય, ખરાબ વિચારો ઉપર સારા વિચારોનો વિજય, એના માટેનો આ પવિત્ર પાવન અવસર છે અને આજના દિવસે કરેલા દરેક ઉપાયો તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે. આમ તો અમદાવાદ જેવા ક્ષેત્રની અંદર આજે ખાસ કરીને જોવા જઈએ તો ફાફડા જલેબીનું પણ વિશેષ પ્રકારનું મહત્વ દેખાય છે અને એટલા માટે દર્શક મિત્રો, આજે દશેરાનો દિવસ લોકો ઉત્સવ પ્રિય ખલું માનવા, એટલે આજના દિવસની અંદર લોકો આનંદ મનાવતા હોય છે કારણ કે આપણે ભારતના લોકો ઉત્સવ પ્રિય છીએ. નાની નાની વાતની અંદર આપણે ખુશી ગોતતા હોઈએ છીએ ને એ ખુશી આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના દુઃખો, મેન્ટલી ડિસ્ટર્બન્સ એને દૂર કરે છે. તો આજે દશેરાના પવિત્ર પાવન અવસરની આપ સર્વ દર્શક મિત્રોને વળી પાછી ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર સત્યના માર્ગ ઉપર ચાલજો, ભલે કઠિન છે માર્ગ પણ સત્યના માર્ગ ઉપર ચાલજો ને તમારી દરેક મનોકામનાઓ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન અને મા નવદુર્ગા પરિપૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.